દર્શન કરી લીધા છે મેં જો માળનાથ સિમ્બોલ મારી દીધો છે મહાદેવનો. ફાઇનલી મિત્રો તો અમે છે ને પહોંચી ગયા છીએ માળનાથનો ઉપર. અમે પેલા નીચે દર્શન કરી લીધા છે અને મળી ગયા છે. અને ભાઈની અત્યારે છે ને ચેનલ લઈ લે છે એટલે આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવું. અમારું મોજે દરિયા ગ્રુપના જો ફૂલ મોજ છે અને અત્યારે અમે બધા છે ને પેટ્રોલ પંપે ઊભા છીએ. राधे राधे यूट्यूब फैमिली, गुड मॉर्निंग में जय श्री राम। शुरू करते हैं आज का काम। लेके प्रभु श्री राम का नाम। जय श्री राम, जय श्री राम। हेलो, आज तो रविवार છે એટલે છે ને આખો દીની રજા છે આપણે. એટલે હમણાં તો છે ને યાર પહેલો રવિવાર એવો છે કે આપણે છે ને રજા આવી છે. તો સવાર હમણાં છે ને પેલા આપણે દર્શન કરી લેવી. હાલો પેલા હું દર્શન કરી લઉં ને મળું તમને પછી. ફેમિલી દર્શન કરી લીધા છે આપણે ને હવે છે ને આપણે માથું ઓળાવવાનું બાકી છે ને. અત્યારે હું તમને કહી દઉં કેટલા વાગ્યા છે એમ. 10:30 થયા છે અને એક કામ છે દહીંનું મૂકવા જવાનું છે, એવડું કામ છે. અને પછી હજી આ નક્કી નહીં આવે ક્યાં બહાર જવી, બહુ કાંઈ ખાસ છે નહીં બરાબર વિચાર. તો હવે જોઈ છે કેમ કે વરસાદ હજી ઝરમર આવે છે એ હું તમને દેખાડી દઉં. જો આવી રીતે કાંઈક ઝરમર વરસાદ આવે છે. વરસાદ આવે છે ને પહેલાં માથું ઓળવાનું છે. તો હાલો ફટાફટ પહેલાં માથું ઓળાવી નાખીને પછી જવાનું છે આપણે દવણું મૂકવા માટે. તો ફોન પાછો ઓલા વોટરપ્રૂફમાં નાખવો પડશે, એ કાઢવું પડશે. તો હું ફટાફટ પહેલાં એ કાઢી લઉં અને પછી જઈએ આપણે દવણું મૂકવા. અમે જો અહીંયા દવણા થઈ ગયા છે કમ્પ્લીટ. અને અત્યારે છે ને આ ઠેલી લેવાની છે આરવાર, કારણ કે છે ને વરસાદ આવે છે ને થોડોક તો આપણે પલવી નહીં એના માટે. તો હાલો છે ને ફોનને વોટરપ્રૂફની ઠેલીમાં નાખી દીધો છે અને હવે આપણે ફટાફટ નીકળવી દવણું મૂકવા માટે. એટલે ચાલુ વરસાદે આપણે નીકળ્યા છીએ દવણું મૂકવા માટે. દવણું મૂકવા જવાનું છે અને વરસાદ આવે છે. જો આ બધું જો બધું ભીનું થઈ ગયું છે. અમે ખુલ્લી છે કે બંધ? ખુલ્લી છે, હાલો વાંધો નહીં આવે. ખુલ્લી છે એટલે સારું, નકર પછી પાછું આપણે ચિત્રા જવું પડે એવું બધું થાય. ત્યારે જો અહીંયા ખુલ્લી ફેમિલી દવણું મૂકી દીધું છે જોરદાર. ને હવે અમે બે હું ને મારા પપ્પા બે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. નાવાની હમણાં અહીંયા બહાર જાવી તો નક્કી નહીં બધું બહાર જવાનું કહેતા હતા. એટલે ભાઈ બનો બધા પછી જઈશું તો બહાર. પછી આપણે ઘરે ને અત્યારે છે ને આપણે ગયા હતા દવણું મૂકવાનું. પછી હું ગયો હતો પાછો ગાડી લઈને હવા પુરાવા માટે. તો તમને જોયું ને વરસાદનું એવું બધું આવતું હતું. અત્યારે છે ને પગ ને એવું બધું જો પલ્લી ગયું છે ને ધોઈ નાખ્યું છે. હા, ચોમાસાનું છે ને થોડોક વાંધો પડે આપણે. મજા ન આવે, પગ ને એવું બધું બગડે ને એટલે મજા ન આવે. વરસાદ ચાલુ છે પણ આપણે છે ને જઈએ છીએ હિતેશભાઈના ઘરે. કેમ કે એ ભાઈ છે ને એકલા ઘરે છે ને કમ્પ્યુટર ઘૂમડે છે. એ ભાઈ કમ્પ્યુટર ઘૂમડે તો આપણે ઘડીક જાવી એના ઘરે શું કરે છે આપણે જોઈ. હું તમને બતાવું હિતેશભાઈ શું કરે છે બરોબર. ચલો જઈએ આગળ પહેલાં ઘરમાં. મસ્ત મજાનું ઘરમાં આવતા જો શું કહેવાય તુલસીમાનું ઝાડવું છે. અને ભાઈ અંદર બેઠા છે. તો પેલા આપણે ફટાફટ જઈએ અંદર ઘરમાં શું કરે જોઈએ. હિતેશભાઈનું કારણ કહી દઉં છું કે આ વ્લોગ કેમ નથી શૂટ કરતા, કે એમ નથી બનાવતા. કેમ કે હવે હમણાં થોડીક વારમાં અમે જવાના છીએ બહાર. ત્યારે એ વ્લોગ શૂટ કરશે ને તો એનો વ્લોગ આવી જાય. તો ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ બરોબર. આવી જાય કમેન્ટ ઉપર પિન કરી દઈશ તમને. હાલો એમ રાખી. અને જો આ ભાઈ છે ને અત્યારે ફ્રી ફાયરમાં છે. હા હિતેશભાઈ ફ્રી ફાયર રમે છે ને એટલે એ ઓલું આમ નથી કરી શકતા. હાલો હું ફટાફટ હવે જવા દઉં ઘરે. ચાર્જિંગમાં ફોન મૂકી દઉં અને પછી જઈએ આપણે બહાર જવાનું છે બરોબર. પછી નીકળીએ આપણે બરોબર. મોજે દરિયા ગ્રુપ સાથે જવાનું છે. હાલ તો ફટાફટ જઈએ આપણે પહેલાં ઘરે. અમે નીકળી ગયા છીએ અત્યારે માળનાથ જવા માટે. અને અત્યારે છે ને મોજા દરિયા ગ્રુપ અમારી સાથે છે. હજી આગળથી હજી પરેશભાઈને ને બધાને લેવાના છે ને. અત્યારે જો અમે કોણ છે ભાઈ હિતેશભાઈ છે અને જીગરભાઈ છે અમારી હારે. અને હવે અત્યારે ગદી હાલો તો ફટાફટ જાવી આપણે માળનાથ.
તમે કન્ટિન્યુ બ્લોગમાં રહીશો આગળ તમને જેટલું લીલોતરી બધું બતાવી દઉં જેટલો કવર થાય ને એટલું બધું કવર કરી લઈશું. તો ફેમિલી પહોંચી ગયા છીએ અમે બોર તળાવને. અહીંયા જો તમે યાર એક નંબર નજારો છે. તો હું તમને જો થોડોક ઉપર થઈને નજારો દેખાડી દઉં, બરોબર? ફેમિલી અત્યારે અમે પહોંચી ગયા છીએ જો સરદાર પટેલ માધ્યમિક અને સ્કૂલને. જો આ અમારી નિશાળ છે ભાઈ. હું છે ને પહેલાં સામે ભણતો હતો અને અત્યારે અહીંયા છે ને બોર તળાવ અમારે જો બધું યાર વરસાદ આવે છે પણ આ તરફ બધું ડીમ પડી જશે, નકર આખું ભરેલું હતું યાર. એ તો નાળું એક નંબર થઈ ગયું છે ને. એ તો પાણી ફૂલે ફૂલ ભર્યું છે. અરે ભાઈ સાહેબ યાર, અમારું મોજે દરિયા ગ્રુપના જો ફૂલ મોજ છે. અને અત્યારે અમે બધા છે ને પેટ્રોલ પંપે ઊભા છીએ અને અત્યારે ગાડીની એક્સચેન્જ કરે છે અને હવે પછી જવાનું છે અમારા માળનાથ આગળ. એટલે કે ભાઈ લોકો અમે નીકળી ગયા છીએ ને જો અત્યારે અનિલભાઈ નીકળ્યા છે. હાલો આપણે જાવ એ ભાઈ ફેમિલી. તો બધું થઈ ગયું છે કમ્પ્લેટ. અમે બધા નીકળી ગયા છીએ અને અમારી યારે છે ચિરાગભાઈ આવી ગયા છે અને રીતેશભાઈ અત્યારે પાછળ આવે છે જો લે. વાહ વાહ ભાઈ વિશાલભાઈ આરવાર છે એટલે વાંધો નથી આવ્યો. હવે તો ફટાફટ નીકળી જાય. હજી તો પેટ્રોલ પુરાઈ નાખ્યું છે અને આ એક ફોન છે ને એમાં આપણે હિતે જ મને બ્લોગિંગ કરવાનું છે. તો એ આગળ જઈને અંતર એનો બ્લોગ મને તો ખાલી અત્યારે સિનેમેટિક શોટ લઈ લે જ નહીં. હા એમાં આગળ જઈને બધું એ કરી નાખશે એટલે એમાં કઈ કરી નાખશે એટલે આપણે મોટો બ્લોગ હેલ્મેટ લઈ લેવું તો. અરે યાર તો કેટલી મજા આવી જાય. હાલ પાછા આવી મોટો બ્લોગ હેલ્મેટ અમે ભૂલી ગયા છીએ અત્યારે પણ હવે આમને કરી નાખવું તો અત્યારે અમે છે ને યાર શું કેવો યાર એક નંબર આમ બોલો કેદારનાથ આવી ગયો એવું લાગે છે. ફરતા હોય ને એવું બધું લાગે છે. અહીંયા ખાલી બરફ નથી પડતો એવું જ લાગે છે પણ આમ એક નંબર ફિલિંગ આવે છે. ભાઈ અહીંયા તો બહુ મજા આવે છે. થોડી ગાડી લહેરે છે પણ અહીંયા જો યાર આવા ઝાડવાના આવા ડુંગરા ને યાર આવું કઈ હોય ને યાર આમાં આવી જગ્યા આપણું કાંઈ ઘર હોય ને યાર તો બહુ મજા આવી જાય. સાચું હા ભાઈ જો આ બધા ભાગશાળી કેવા યાર કે આ બધા ઘર અહીંયા અને આવા ડુંગરામાં યાર રહેવાની યાર પિકનિક ની વાત કરે છે ભાઈ કે અહીંયા એ નાની અમથી પિકનિક કરી હોય તો યાર બહુ મજા આવે. પણ આગળ જઈને હવે હું તમને બતાવીશ દાળ ભાત જ તે ટિફિન લઈને વિયાવાનું અહીંયા કે મોજે દરિયા જલસા કરવાના જો આટના આવા ડુંગરા હોય ને આવા ભાઈબંધો હારો હોય કાંઈ પછી કાંઈ ઘટે નહીં. વાહ સાચું ભાઈબંધો હારો એટલે કાંઈ ન ઘટે. બાકી મોટા ખેલાડી તો આયા છે ભાઈ યુટ્યુબના ગુરુ. આપણને કાંઈ ખબર નહોતી પડતી ને એટલે મેં આગળના બ્લોગમાં કીધું છે અને અત્યારે કહું છું કે આપણને કાંઈ ખબર નહોતી પડતી ને યુટ્યુબ ઉપર ત્યારે આ ભાઈ આપણને ફૂલ સપોર્ટ આપેલો જીતેશભાઈ. સબસ્ક્રાઈબર છે મારે કોઈ. અરે યાર સબસ્ક્રાઈબર એમાં એવું છે કે એ ભાઈ જો કન્ટિન્યુ બ્લોગ કરે ને તો આપણી કરતાં તો યાર ક્યાંય એની પ્રગતિ થાય એમ છે કે ભાઈ બહુ બધું કરી શકીએ એમ છે. આપણે તો ઓફિસે જઈએ પણ એ ભાઈને યાર સમય નથી રહેતો અને આપણે સમય નથી રહેતો એટલે છે ને બહુ ઓલું થાય છે. બાકી નકર તો આમ સમય બેયને નથી રહેતો. સમય આ ઉતારે ને હું નથી ઉતારતો એવું થાય છે. સમય બેયને નથી રહેતો પણ આપણે મહેનત કરવી જોઈએ થોડી ઘણી એમ. એટલે હું થોડુંક જવું છે નાવા તો જાય સ્વિમિંગ પુલ. નહીં ક્યાંય નહીં હો ભાઈ, નાવાની કુછ બી બાત નહીં. બાકી તો આમ યાર પહાડ ને આવું બધું હોય એટલે યાર કઈક આની મજા અલગ જ છે હો ભાઈ. ફૂલ નેક્સ્ટ લેવલની મજા આવે ભાઈ અહીંયા. અને હજી યાર તમને ઠેઠ ઉપર ચડાવીને જોઈશું એક નંબર. હા નાનું શું ગામ દોયું. હા નાનું તો ગામ આવ્યું એક નંબર ભાઈ. નાનું શું ગામ આવ્યું ગામ જેવું છે ગામના ઘર. અને સામે જો ઓલા પણ છે ને યાર એક રસ્તા જોવો તમે નાના હે પણ એ યાર જેકભાઈના ઘરે નથી પણ જેકભાઈ ઘરે નથી એવું ઘરને મળતા હોય. ઘરે તો હોય છે જ તે એના પપ્પા ને એના મમ્મી ની બધા છે. આપણે એમ શું કામ છે
ટ્રીપમાં ગયેલા હે ને ભાઈ. આપણે આપણી એક નાની એમથી ટ્રીપ મારી દીધી છે. નાના એવા ગામમાં નાની એવી ટ્રીપ મારી દીધી છે આપણે. બધું ભૂલી ગયા જેકભાઈ ત્યાં વિડીયો એટલે એને યાદ આવી જાય નહીં હો ભાઈ. હિતેશભાઈ અમારી હારવાર હતા હા એમ જેકભાઈ કે તમ તારે ઓહો હિતેશભાઈ હા એને તો હું ઓળખું છું એમ જ કે તમ તારે ટ્રાય કરો બનાવું બ્લોગમાં બને એટલા વિડીયો શેર કરો તમ તારે बड़े बड़े सब्सक्राइबर लेने के પરેશભાઈ ને ભાઈ નેક્સ્ટ લેવલ ની મજા આવે છે. પરેશભાઈ જોઈ લો નાની છે ને ભાઈ યાર વરસાદ આવે કે નહીં એટલે વ્લોગિંગ ને બહુ પથારી ખરી જાય છે કેમ કે ફોન એ વોટરપ્રૂફ નથી આપણી પાસે. નજારો સારો હોય ત્યાં મોબાઈલ સારો ન હોય. નજારો સારો હોય મોબાઈલ સારો ન હોય. હાલો રોડ આવી ગયો ભાઈ. રોડ આવે છે ઓ ભાઈ હાઈવે રોડ ઉપર આવે છે ભાઈ. रोड आई गयो हमने बात करो यार रोड ये है रोड आपने तो कभी देखा नहीं होगा તમે કોઈ દે જોયો નહીં હોય ફાઇનલી તો ક્રોસ તો મારતે ના આ તો કાટન વાડી છે બાકી તો ભાઈ લોકો ચડી ગયા છે આપડા રોડ એટલે નેક્સ્ટ લેવલ ની મજા છે કઈક અલગ જ છે. ભાઈ સાહેબ આમ જોઈ લો ખાલી એક નંબર હો ભાઈ વાડીની યાર કાકા અને વાવેતર એને કઈ રીતના ઓલું કર્યું છે એ જોવો તમે. હા અમાર ઘર લઈ જાવ ને હવા ખાવા હાટો ઉનાળામાં પણ હવે ચોમાસો આવી ગયો હું કામનો આપણે ઉનાળામાં કામ નહોતો મેં કીધું એકાદ ઉખાડીને લઈ જાવ એમ. પછી મારે અહીંયા આવવાનું હા ઓછું થાય આ જાવ લે ચોમાસામાં તો ચોમાસામાં લઈ જાય શું કામ એ વાત હાચી તમારી. ભાઈ એમ કહે છે કે આપણા ઘરે છે ને એ પંખો લઈ જવાનો 2 મિનિટ હું થોડોક સાફ કરી નાખો ફોન બધો ફૂટી ગયો. ફેમિલી તો ગબ્બરભાઈ અમે થોડીક જાણકારી આપી છે કે અહીંયા ધોધ પડે છે ભાઈ તો એ ભાઈ અમને બતાવીએ કેમ કે છે ને ફેમિલી હું છે ને અહીંયા પહેલી વાર આવું છું અને આ બધા તો આવી ગયેલા છે રખડું છે એટલે રખડું જો ભાઈ આ છે ને આ જગ્યાએ ધોધ પડે છે એમ કહે છે પરેશભાઈ. એટલે પરેશભાઈ એટલે ગબ્બરભાઈ એમ કહે છે લાગે છે ધોધ પડે એવું કેમ લાગે મોએ મોએ કરી નાખ્યું એ ભાઈ લોગ ये तो मोए मोए हो गया मेरा एक नंबर जो भाई फोटा एक नंबर આવે પણ આ તો હા વરસાદ આજો વરસાદ ભૂગ્યા છે અમે માળનાથ ને જો અહીંયા આવો વિભાગ જેવું છે એટલી બધી ગાડીઓ પડી છે અને જે મેં ધીરે ધીરે ઉપર જઈને તમને બતાવી અને ફાઇનલ મિત્રો જો અમારા પરેશભાઈ આવી ગયા છે પછી અનુભાઈ આવી ગયા છે જીગરભાઈ આવી ગયા છે આ બધા આવી ગયા છે હા પછી રવિભાઈ પણ આવી ગયા છે. હાલો રવિભાઈની બધા આવી ગયા છે ને હવે અમે જઈએ છીએ ધીમે ધીમે ઉપર તો ઉપર જઈને હું તમને બતાવું પહેલાં મહાદેવના અમે દર્શન કરવાના છે અને ઓલા ભાઈ જો અમને જીગરભાઈ છે ને પહેલી વાર વ્લોગિંગ કરે છે વ્લોગ શૂટ કરે છે એ ભાઈ આ ભાઈ છે વ્લોગ શૂટ કરે છે એ ભાઈ તે હવે કરશે શૂટ કરી નાખ્યું હા ફાઇનલી ફેમિલી હું પગીએ સોમનાથ મહાદેવ હાલો તો હર હર મહાદેવ અને પગીએ છીએ માળનાથ મહાદેવ અને હું તમને પહેલાં દર્શન કરાવી દઉં પહેલાં હું દર્શન કરી લઉં ને પછી તમને દર્શન કરાવી દઉં બરોબર. હાલો તો બે ભાઈ સાહેબ હર મહાદેવ મહાદેવ મહાદેવનો સિમ્બોલ મારી દીધો છે બધાએ મહાદેવ મહાદેવ. હાલો તો ભાઈ લો પહેલાં હું દર્શન કરું. દર્શન કરી લીધા છે મેં અને જો માળનાથ સિમ્બોલ મારી દીધો છે મહાદેવનો. હાલો તો આવી કાંક જગ્યા છે આ જગ્યાની ખાસ વાત તો આપણે
આ દિવસને એકવાર પાઠ કરો ભોળાનાથના. તો આવી રીતના છે કંઈક, તો હું તમને બધું બતાવી દઉં. આવી રીતના પછી તમે ઓલું સ્કીપ કરીને તમે જોઈ લેજો એ બધું. હિતેશભાઈ સામે વ્લોગિંગ કરે છે, તો આપણે હવે જવા દેવી નીચે ને આવી કાંઈક જગ્યા છે યાર મહાદેવની. આપણે બહુ મજા આવી યાર. તો અત્યારે આ બધાનું છે ને ફોટો શૂટિંગ હાલે છે ને અત્યારે છે ને અમારા બધાને અહીંયા છે ને એક થંબનેલ લેવાનું છે. તો અહીંથી એક થંબનેલ લઈ લઈએ પહેલાં. અમારે ટોટલ છે ને 8 થંબનેલ કરવાના છે, કેમ કે 4 આ ભાઈના ઓલી ચેનલ ઉપર મૂકશે અને 4 મારે મૂકો જોઈએ ને, એટલે આ ભાઈ કરે છે. હર મહાદેવ. મહાદેવ મહાદેવ. હાલો તો છે ને ફટાફટ આપણે પહેલાં ફોટો પાડી લઈએ. અત્યારે છે ને જો પરેશભાઈનું છે ને 1 નંબર શૂટિંગ હાલે છે, ફોટો શૂટિંગ હાલે છે. આપણા જીગરભાઈ છે ને કેમેરામેન છે. એકચ્યુઅલી માં શું કહેવાય? Actually મને વાવ કહેવાય. વાવ કહેવાય. અહીંયા જો મહાદેવનું મંદિર છે ને 1 નંબર જો પંખો ફરે છે. અને જવાનું છે હવે ધીમે ધીમે આપણે ઉપર. હાલો તો ધીમે ધીમે ચડી જાય. ફેમિલી તો છે ને અમે બધી વસ્તુ લેવી છે. કેનન કે છે ને અહીંયા ઉપર લઈ જાઉં ને, ઉપર જાઉં ને એટલે કાંઈ મળશે નહીં એવું છે. તો અત્યારે છે ને અમે ઓલા પાણીથી લઈ લીધી છે વસ્તુ. પરેશભાઈ છે ને વસ્તુ લે છે અહીંથી. જો એટલી બધી વસ્તુ લઈ લીધી છે અમે. પાણીની બોટલ લઈ લે ને, ઘૂંટડો પી લઈશું. પાણીની બોટલ ને જો અહીંયા છે ને હિતેશભાઈ વ્લોગિંગ કરે છે અને અહીંયા જો ભાઈનું ફોટો શૂટિંગ હાલે છે. એવું બધું છે. તો હવે છે ને ધીમે ધીમે અમે ઉપર ચડવાની તૈયારી કરવી છે. અમારા ફ્રેન્ડ આવ્યો. ઓહ મોટા ફ્રેન્ડ, અમારા સબસ્ક્રાઈબર કહેવાય ને. અમારા સબસ્ક્રાઈબર છે. પંખાનો બહુ પવન આવે. પંખો થોડોક ધીમો કરો યાર, પંખાનો બહુ પવન આવે છે. પવન શક્કી છે. હાલો તો છે ને બહુ તેજ હોય હો ભાઈ. હાલો તો એટલું બધું થઈ ગયું છે. બધું આમ તો કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંથી પાણીની બોટલ ને એવું બધું લઈ લીધું છે. તમે આવો તો બસ અહીંથી લઈ લેજો વસ્તુ, કેમ કે ત્યાં ઉપર કાંઈ મળશે નહીં. બાકી મોજા દરિયા ગ્રુપ તો આપણી હારે જ છે. અને ધીમે ધીમે જો નાસ્તો ને એવું બધું લઈ લીધું છે ને. અહીંયા સ્ટીક હાથમાં છે પાછી એટલે. અને અહીંયા કહે છે ભાઈ ઉપર જવાનો રસ્તો છે, તો હું પાછો આ બાજુ જાઉં છું. અને ત્યાંથી આપણે જવાનું જ નથી, કેમ કે છે ને આ ભાઈ એક્સપેરિમેન્ટ કરી નાખ્યો છે. એટલે અહીંયા ભાઈ જંગલ જેવું યાર વિસ્તાર છે ને, આપણને બહુ મજા આવે છે અહીંયા આવવાની. ભાઈ લાય તો હું પેન લઉં. આ લવરે છે મારો. ફેમિલી અહીંથી છે ને હું તમને જો થોડોક હે ને નીચે હું તમને સીન બતાવતો જઈશ, કેમ કે અને આ ભાઈ આ છે ને ઝાડવું યાર 1 નંબર ભાઈ વિશાળ ઝાડવું છે. હા તો ધીમે ધીમે નીકળીશ. એ ભાઈ લોગ क्या बोल रहे थे? क्या है હાલ તો ભાઈ આવો કાક સીન છે ભાઈ. અમે છે ને આવ્યા છીએ જોવામાં. 1 નંબર યાર વાતાવરણ છે ને ફૂલ. અત્યારે છે ને ભાઈ અહીંયા વરસાદ આવે ને ત્યારે માળનાથ આવવાની મજા આવે. હું વરસાદ ને એવું બધું આવતું હોય ને એટલે મજા આવે, કાંઈક 1 નંબર મજા આવે. બાકી જો આ બધા ઉપર જાય છે ધીમે ધીમે, અને હું જાઉં છું એ બધાની પાછળ. હું હાવ છેલ્લે છું અને એ બધા મારી આગળ જાય છે ને. હા જો પગ બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે છે ને જો નીચે છે ને થોડાક ગારો ને એવું બધું છે. હા ફેમિલી જોઈ લો, આ રસ્તો થોડો ખરાબ છે અને અમે બધા સામેથી આગળથી આવે ને અમે જઈએ છીએ આમાં. ફેમિલી તો અહીંથી જોઈ લો તમે, આવું કાંક વ્યૂ હે યાર. નીચે જો સામે ખાલી યાર તમે વ્યૂ જો ને યાર. તમે યાર રિયલમાં આવો કે નહીં? રિયલમાં આવશો ને તો તમને કંઈક અલગ જ ફીલ થાય. अरे महादेव मुझे ऊपर पहुंचा देना. डोंगरा ऊपर એટલે યાર વાત એમ થાય છે કે આપણે ડુંગરા ઉપરની વાત થાય છે ને, તમને બધાને ખબર છે, પણ આ બધા છે ને હારવાર છે ને એટલે મસ્તી કરશે. હું એ ભૈયા જાઉં આપણે આમનું. કેવો અનુભવ થાય છે? फीलिंग तो यार ये भी था कि हम जो खाली पग ने हम दिल गार्डन हो रहा है. दिल गार्डन हो रहा है बे मेरा. એવું થાય છે બધું. પગ લારે છે ને વાત પૂછો મે મૂકીને એટલે ડાયરેક્ટ પગ જ લઈ જાય. નાઈન તો નીચે રસ્તો બોલા બધા સપલા કાઢીને અહીંયા આવવાનું એટલે આમ જો તમે ખાલી
અરે ચપ્પલ એટલું ચડ્યા ને આ ચા પીવાનું કારણ છે ભાઈ. ચા પીવું ને એટલે હા સર એમ કહેવાય એટલે ગુજરાતીમાં. હું ચા પીતો જ નહીં. આપણે છે ને ભાઈ આપણે ભાઈ ચા પી નાખવી છે કે નહીં એટલે એ રીતના થાય છે બાકી એવું આમ ન હોય, કાંઈ ઓક્સિજન ઓછો મળે, વાદળા હોય કે નહીં? એવું હોય. હા. તો અત્યારે છે ને હિતેશભાઈ એમ કહે છે કે અમે આવ્યા છીએ છે ને વાદળાની વચમાં વાદળાની વચમાં પહોંચી ગયા છે ભાઈ એમ કહે છે. બાકી તો હાલ આપણે હિતેશભાઈ કો દેખો યાર કેવો આગેથી ચડ્યા આપણે ના તો હિતેશભાઈ એટલા ઉપર વ્યાવ છે આપણે. એ જીગા હું થયું ફાઇનલી મિત્રો તો અમે છે ને પહોંચી ગયા છીએ માળનાથના ઉપર. અમે પેલા નીચે દર્શન કરી લીધા છે અને હવે છે ને ઉપરથી ઓલા આપણે ઓલી બાજુ પણ ભાઈ લોકો બધા શૂટ કરે છે અને અહીંયા તો આપણે દોસ્તો બધા ઊભા છે અને આ જો અમારી નીચે છે અમારી ઉપર છે પવન ચક્કી. ક્યાં બોલતે પબ્લિક? એક નંબર. એક નંબર ને. બાકી કેવું તમને ફિલિંગ છે તમને છે? ફિલિંગ તો માથે આવ્યો એટલે હું બહુ ખુશ છું. પણ એમાં જો પણ, છે એવું હા. અઘરું બહુ છે માથે ચડવું. હા. હાલત જોઈને ખબર પડી જાય પગ. હાલત જોઈને પગની ખબર પડી જાય કે આ કઈ રીતના ભાઈ અને આમ થોડા છે. કપડામાં ડાઘા પડી ગયા છે. બાકી એક નંબર. બાકી વ્યૂ જોઈ લો, બાકી એક નંબર. બાકી view છે ને યાર જોરદાર. તમારે ઘરે દેખાતું હોય છે અહીંથી. હા અહીંથી કોને ખબર આપણું ઘર ક્યાં હોય એ કાંઈ ખબર નથી પણ અહીંયા આવીને હું બહુ ખુશ છું. અહીંયા આવીને હું બહુ ખુશ છું એવું છે બધું બીજું કાંઈ નથી. હું બહુ દુખી છું. તમે ઉભા રહેજો નવો પોઈન્ટ આવ્યો. તમે હું લેવો દુઃખી છો? તમે થાકી ગયા એટલે તમે દુઃખી છો. તમે બહુ દુખી છું. આ જો. ઓહો. 4 પગે ચડી. શોભનને ઝોલા ખવડાવવા જવાના છે પણ એ છે ને ભાઈ સામે છે. અમે ઓલા પણ 2-3 બંદા બેઠા છે ને અહીંયા આવો ને એટલે અહીંયા બેવાનું ભૂલતા નહીં તમે. હું કેવું બાકી જો અહીંયા છે ને હિંચકા ખાવા આવે છે ઘણા માણસો અને અહીંયા છે ને અમે આવી છીએ ઓલા ભાઈ બધા અહીંયા ઊભા છે ભાઈ બનો બધા આપણે. ભાઈ લોકો છે ને અમે આવ્યા છીએ પણ અહીંયા છે ને બહુ સિનેમેટિક શોટ લીધા છે ને એ તમે એન્જોય કર્યા એટલે એ ભાઈ રહી ગયો નકર હમણાં પડે તો. બાકી જો વિશાલભાઈની બધા સામે આગળ છે ને એ બધા છે ને ફોટો પાડે છે. અહીંયા આવો, રિયલમાં બહુ મજા આવે છે. અહીંયા આવો એટલે રિયલમાં બહુ મજા બહુ મજા આવે રિયલમાં. આવો. બહુ મજા બધા ફોટા પડ્યા આગોમાં આવી રાજા બધા ફોટા પડ્યા છે ને જો અત્યારે અમે છે ને ધીમે ધીમે હવે નીચે જવાની તૈયારી કરવી છે તો ભાઈ લોકો બધા હારવાર છે આપણા ભાઈબંધો. બાકી વિશાલ બાપુ હારવાર છે બાકી આ બધા ભાઈબંધો આપણી હારવાર છે. લાઈક સબસ્ક્રાઇબ. હાલો લાઈક સબસ્ક્રાઈબ હાલો તો ફટાફટ આપણે જઈએ. અહીંની વ્યૂની વાત કરો ને તો યાર એક નંબર છે કાંઈ ઘટે એવું નથી. છે કે છે ને અહીંયા ઉતરવામાં બહુ તકલીફ પડે એટલે આપણા ભાઈ છે ને વહી ગયા છે ઓલી બાજુ અને અહીંયા છે ને એટલો બધો ગારો છે તો પણ અમે છે ને અહીંથી ઉતર્યા છીએ. હું ને પરેશભાઈ ને રવિભાઈની બધા છે ને આ બાજુથી આવે છે અને બાકી હિતેશભાઈની બધા છે ને ઓલા બીજા રસ્તે છે ને આપણે તો જોયું નહોતું પણ આપણે ફર્સ્ટ ટાઈમ હતા એટલે એ તો 4-5 વખત આવી ગયા છે એટલે એ બીજા રસ્તેથી ગયા છે અને હું છે ને આ બાજુથી આવ્યો છું. બાકી ઓલા બધા છે ને જે પાછળ છે કેટલા પાછળ છે એ કાંઈ ખબર નથી મને. હવે જ્યારે આવે ત્યારનું અત્યારે હે ભાઈ અહીંયા તો બહુ લહેરાય એવો ગારો ને એવું બધું થઈ ગયું છે. બાકી ઉપર છે ને મોજ આવી હતી બાકી અહીંયા છે ને ગારો ને એવું બધું થઈ ગયું છે. હું એટલે લહેરે છે આપણા ચપ્પલ યા જાઉં અમને ગયા છીએ આવડા આ ઝાડવે જો આ ઝાડું છે ને અહીંયા કંઈક યુનિક જ લાગે છે મને એક નંબર લાગે છે. બાકી છે ને પરેશભાઈને મેં ફોન કરી દીધો છે અને પરેશભાઈ આવે છે એ બાજુથી ઉપરથી. બાકી અહીંયા આપણે પહોંચી ગયા અને હવે ધીમે ધીમે આપણે જઈએ છીએ નીચે. સારું હાલો પહોંચી ગયા છીએ આપણે નીચે એટલે કે હું છે ને એકલો પહોંચી ગયો છું નીચે કેમ કે હજી છે ને ઓલા બધા છે ને હજી બધા ઉપર છે તો પરેશભાઈના ભાઈબંધ એ બધા મળી ગયા હતા ને એટલે એ બધા ઊભા રહી ગયા હતા એટલે હું છે ને એકલો ફટાફટ છે ને નીચે આવી આવ્યો. બાકી તમને દેખાડ્યું તો એમ ઉપર આપણે ફૂલ મોજ કરીને હવે આપણે નીચે આવી ગયા છીએ.
હવે ઓલા બધા આવે ને એટલે થોડીક વેટ કરવી પડશે, તો વાટ જોવી પડશે. તો થોડુંક વાટ જોઈને હમણાં આવી જાય. જગ્યા છે થોડાક લોચા, કેમ કે છે ને હિતેશભાઈ ની બધા બીજી જગ્યાએથી આવતા હતા ને એટલે એ બધા બરોબર છે ને ત્યાંથી જ નીકળ્યા. પાછી અમને ખબર નહોતી કે ઓલા રોડેથી નીકળશે, અમને એમ હતું હું એટલે એવું છે. તો એ બધા પાછા ત્યાંથી નીકળ્યા, તો 2 જણા પાછા નન્યા રહી ગયા છે. તો હવે પાછા એને લેવા ગયા છે અને એ બે પાછા આવશે ફટાફટ. બરોબર મળી ગયા છે, આપણા રવિભાઈ ના ફ્રેન્ડ છે. હા, અને હવે મળી ગયા છે. અને ભાઈ ની અત્યારે છે ને ચેનલ લઈ લે છે, એટલે આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવું. યાર બહુ ઘણી વાત કરી છે ને આ ભાઈનો છે ને થંબનેલ ઉપર ફોટો લઈ લીધો છે. અને હવે અમારે નીકળવાનું છે ઘર બાજુ નહીં, હજી જવાનું છે રખડવા, એટલે એ બાજુ જવું. પાણી હેડી ગયું. कुछ तो गड़बड़ है दया, कुछ न कुछ तो गड़बड़ जरूर है. એવું તો કઈ ગાડી ચાલુ કરતા હતા અમે બધા. ઓ ભાઈ સાહેબ એ થઈ ગઈ ને, હાલો ફટાફટ અમે બધા નીકળી ગયા છે. આ તો જવાનું છે, કઈ જગ્યાએ જવું કઈ ખબર નથી, પણ ખાસ જવાનું છે. હિતેશભાઈ પાછળ છે ને અમે છે ને બધા નીકળી ગયા અને આ બધા આવે છે આપણી હારવાર. આપણે અહીંયા જવાનું છે. ખાડો ક્યાં ખાડો? હાલો ભાઈ જવાનું અને ઓલા આવે છે પાછળ. આ બાજુ જવાનું છે આપણે. શું છે પબ્લિક? હાલો ભાઈ, પબ્લિક ના કારણે હવે છે ને પાછા ગોઈંગ તો ખીચકાવી બેટરી. હાલો તમે પાછી બીજી વખત ખીચકાવી છે, કેમ કે નાની મેળ આવે એટલે એના છે ને પાછા બીજી વાર નીકળી ગયા. બાકી હવે છે ને ફૂલે ફૂલ મસ્તીનો ટાઈમ થઈ ગયો છે. અને હવે આપણે છે ને નાસ્તો કર્યો છે. હાર્દિક આમેથી અમે ઉતર્યા ને, 1 નંબર રસ્તો હતો. આ તમે ઉતર્યા ને ઓલા પણ નથી કરતા. હા સીધો સીધો આમ જ રસ્તો હતો, કેમ ઢાળ હતો એમ નો ભાઈ છે ને એ ભાઈ નાચી આવ્યા એટલે એ વખાણ કરે, બાકી બીજું કઈ છે અરે નહીં. મેં આ બ્લોગ ઉતાર્યો છે, જોઈ લેજો. વિડિયો બનાવ્યો છે. બનાવતો આવતો હતો એટલે જ ને, પણ તમે એ હુસાર જ તે આવ્યા, નમ સીધે સીધા આવી આવ્યા. કેટલા તો ફોટા પડ્યા અમે ના ઊભા. બાકી યાર આવા પહાડોમાં આવીને એટલે વાત જ કઈક અલગ એક છે. નંબર હો, માઇન્ડ ફ્રેશ થઈ જાય. માઇન્ડ હાવ ફ્રેશ થઈ જાય, એટલે કઈ કેવું જ ન પડે યાર, એવું થઈ જાય. મળ્યા હતા એ તો કે હા, 2 રાઇડર લોક મળ્યા હતા. અમે એની ચેનલ સબસ્ક્રાઇબ કરી, એને અમને પૂછ્યું નહીં. બોલ. હા એમ કે અમારે ચેનલનું નામ શું છે? કેમ કે ભાઈ એ અત્યારે હું લો નું છે ખબર છે, કેમ કે એ ફાઇનાન્સના બહાર ગયા હતા એટલે આપણે કેવા જેવું નહોતું. વાળા હતા એટલે અમારે તો થોડો અમારે કેવા જેવું નહોતું કે હજી તમારે સ્ટાર્ટિંગમાં કાલે એવું લાગે. અમને થોડોક મેં કીધું કે ચોકલેટ ટાઈપ પ્રમોશન કરાવી દીધી, પણ એવું ન થયું. પણ એવું બધું થયું નહીં, કાંઈ થયું મેળ ન નહીં. આવ્યો. એટલે બાકી જો મારો હેલ્મેટ હોત ને તો એ ભાઈ પણ સામેથી પૂછે કે તમારા ચેનલ નું નામ શું છે. હા બાકી યાર છે ને આજ બહુ મોટી મિસ્ટેક શું છે ખબર છે અમારી? જે કે અમે હેલ્મેટ હતું અને અમે લાવ્યા નહીં હોવા છતાં એ વસ્તુ કર્યું નથી, એવું છે. એટલે અમારે આપડી દીધું, એટલે અમારે તારીખ ડાઉન થઈ ગયા આપણું. એટલે ચોકલેટ દેવાની જગ્યાએ અમને ચોકલેટ મળી ગઈ. એવું છે. હા. બાકી હજી ધીમે ધીમે આગળ જ આવી છે. બસ હવે ક્યાં જવાનું એ નક્કી કરવાનું છે. એટલે આ જો અહીંયા માળનાથનો રસ્તો છે અને આ બાજુથી તમારે જવાનું રહેશે, બરોબર? હા, વાંધો નહીં. પછી કેમ પર જવું? આવા દે ને ઊભો એનું થઈ ગયું છે ને, હવે આપણે નીકળવી પાછા. ઓય ગાડી ચાલુ થઈ ગઈ, હાલો ફટાફટ. ગોઈંગ ટુ ખીચકાઈ. એટલે આપણે મારી ગાડીને તો સમમાં કરતી પડી જાય. તમારી સાઈનની તો વાત જ કંઈક અલગ જ. ડ્રીમ યોગા છે, નામય ન આવડે તમને. ઓહો સોરી મને એવું લાગ્યું સાઈન છે એટલે હું ભાઈ અમારી પાસે કેટલા 5-10 વર્ષ થઈ ગાડી તો તમને ખબર નહીં નામ હું છે કેમ પણ આની યાર ખબર હોય. કિધર બાજુ અહીંયા જવું છે.
આમાં જાવું, હા. આપણે જોઈએ આચું આપણે બંધ કરવા ગયા હતા ને બંધ થઈ ગયો ફાઇનલી. ઓલા થોડા ચાલુ થઈ ગયા એમાં પાવર વધારે હતો એની બહુ હળી નથી કરી. કેટલા વાગ્યા છે જોતો વાગવામાં તો ટ્રાય કરું. બબલા ખાવાના છે એમ કે. કેમ કે આપણે છે ને જીગરભાઈ ને એ બધા છે ને ઓલી બાજુ નીકળી ગયા હતા થોડાક એટલે એવું નતું એને એમ હું થોડોક એકાદ આટો મારતા હોય એને એમ કે હું થોડોક ઓલી બાજુ ટિસકાવી નાખું ને એમ એટલે તો આથી પાછું જાય. એને કહેવાય પીંડું, એને પીંડું કહેવાય પીંડું. હું અહીંયા રાખું પાછો ઊભો રહે. હા ભાઈ લોક એક નંબર વ્યૂ. પાછા અમે ફેમિલી વળી ગયા જેવા પાછા ને આપણે હવે છે ને રિટર્નમાં છે ને આપણે જવાનું છે અરે ઘરે નહીં અંધારિયા મેડીમાં વડે મેલડીમાં તો અમે જઈ છીએ પાછા. અમારી તો પાલટી હારવાર જ છે અને બાકી તો ઓલા બધા જોવા જઈએ જાય છે આગળ. ઓલો મસ્તી આપણે રેન્ડમ બંદા મળી ગયા રેન્ડમ બંદા. રેન્ડમ બંદા હા એવું થાય છે ત્યાં જઈને બધા રેન્ડમ બંદા મળતા જાય છે. ફેમિલી આ રસ્તો આવી ગયો છે જો અંધારિયા પર. મેડીમાં જઈ હાલો. કે શું છે હા, ભલે ને અરે બહારથી દર્શન કરીને આવી આવશે. હાલો તો પછી વાત એ સોરી ફેમિલી જો અત્યારે થોડોક લોચો થઈ જાય કેમ કે ગારાવાળા ફૂલ છે અમે પણ અત્યારે નહીં મેળ આવે. આપણે ક્યાં આવડું જ ના બરાબર થાય છે. હાલો કુછ બાત નહીં. હાલો ભાઈ સોરી જય માતાજી જય મેલડીમાં અમે ત્યાં નથી આવી શક્યા પણ પાછા નીકળવું છે. હાલો તો પાછા ધીમે ધીમે જઈએ આગળ. બાકી બ્લોગ કન્ટિન્યુ રાખીએ હવે. અહીંયા છે ને જો બાપા સીતારામની મંડુલી છે તો પ્રેમથી બોલો બાપા સીતારામ. અને અહીંયા છે ને મોટું બોટું ને એવું થોડુંક ફ્રેશ થઈ ગયા છે અને મોટું ને એવું બધું લસણનું બાકી છે. તો જો ગબ્બરભાઈ સામે છે ને મોટું ને એવું બધું ધોવે છે. હાલો તો હવે બાપા સીતારામ. ફેમિલી પહોંચી છીએ આપણે સિત્સર ગામમાં. આપણે સિત્સર ગામમાં ને હવે છે ને અહીંથી જવાનું છે ગામમાં કે પાળિયા ક્યાં જવાનું છે પણ ક્યાં જઈએ ખબર નહીં. મુંબઈ જવાનું મુંબઈ દુબઈ ઇન્ડિયા. લ્યો ટ્રાફિક ધોવાઈ ગયા. ઓ ભાઈ ભાઈ લો પાણીમાં હાવ ધોવાઈ ગયા ના બધું ઘર બાજુ આવી ગયા છે આપણે પોતે ગીટુની ભટકી ભટકી ભટકી. ફેમિલી ભોગીયા છીએ આપણે ફામે. તો હું વિચાર કરતા હતા કે આપણે રમવું કે નથી રમવું એમ. તો ફાઇનલ અમે છે ને વિચાર કરી લીધો ને રમવા મળ્યા છીએ અને પગ ને એવું બધું જો ધોઈ નાખ્યું છે. અને જીગરભાઈનો વારો આવી ગયો છે જો મેચ રમવાનો. તો જીગરભાઈ રમે છે મેચ અને સામે ઓલા પ્લેયર છે બધાય. ભાઈ વ્હાઈટ પેલો થોડો વ્હાઈટ આવી ગયો છે. ગુડ બોલિંગ. બાકી જો ભાઈ અહીંયા છે ના ભાઈ હવે દડા નાખે છે. લે ભાઈ સાહેબ કઈ રીતે માર્યો. ફેમિલી છે ને આપણે આઉટ થઈ ગયા છે હવે આપણે છે ને જવાનું છે સામે આગળ. તો હાલો આપણે ફટાફટ જઈએ પાછું આપણે પહોંચી ગયા વિશાલભાઈ. ભાઈ સાહેબ મારી દીધા તો બધું પૂરું ને હવે છે ને ઘરે જવાની તૈયારી કરવી છે. તો હાલો આપણે ફટાફટ ઘરે જવાનું છે. હવે મેચ થઈ ગઈ છે પૂરી બરોબર. હાલો તો આપણે નીકળવી ઘર સાઈડ. ગયા છું હું ઘરે ને અત્યારે છે ને હાવ
રિલેક્સ આમ એવી ફિલિંગ થાય છે ને આમ ઘરે પગીને નાહી નાખ્યો છું આમ મસ્ત મજાનો. અને અત્યારે વાગી ગયા છે ભાઈ 7 વાગી છે ને ઘરે પગી ગયા. અને આજનો વ્લોગ યાર બહુ મજા આવી. આજનો વ્લોગ અહીંયા સુધી. વ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ. અને આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.